જય સિયારામ, જય માતાજી. મિત્રો, સ્વાગત છે તમારું આજના વિડીયોમાં. તો સવારમાં આપણે આવતા રહેશે ગુંદરે, એટલે આપણે જવાનું છે કામમાંથી. આ છે મિત્રો અમારા ગામનું લોકેશન, એટલે કે ગુંદરું. તો મિત્રો વાંચી ગયા છે સવારના 8:30 અને આપણે આવતા હશે અત્યારે ફરી પાછા કામમાંથી, કારણ કે આપણે કામ કરી નાખ્યું છે ચાલુ ને રૂમ બે ફાઇનલી કમ્પ્લીટ કરી નાખ્યા હતા અને આગળનો રૂમ પણ તૈયાર થઈ જશે. તો મિત્રો આવું કંઈક દેખાય છે આ ટાઇલ્સનો લુક, આવી કંઈક છે ડિઝાઇન. કોમેન્ટ કરીને જણાવજો કે કેવી લાગે છે મસ્ત ટાઇલ્સ ને ડિઝાઇન. મિત્રો આજ તો આપણે લાસ્ટ દાડો છે અને કાલે જવાનું છે ફરી પાછું કમાલપુર, કારણ કે આઈકન કામકાજ હતું એ બધું આપણે પૂરું કરી નાખ્યું છે અને કાલથી આપણે જવાનું થશે ફરી પાછું કમાલપુર કામમાંથી. અને આ કામ આજે કમ્પ્લીટ પતી ગયું છે મિત્રો. જો એકદમ મસ્ત લાગે છે ને. આ મિત્રો 2 રૂમ હતા, 2 રૂમ ફાઇનલી પતી જશે. આગળનો હોલ પતી ગયો. આ છે મિત્રો પાછળનો બેડરૂમ. એક મંદિર બાકી હવે પેક કરવાનું હોય થોડી વાર પછી. તો ચલો મિત્રો ફટાફટ આ કામકાજ આપણે એમાં તોફાની ઊંઝા છે ને મમ્મી તોફાની છે. એટલે જઈને દવાખાને જાય કે નથી જઈ? હવે જવાનું? હા, ફટાફટ એને ને દવાખાને બતાવી આવજે ને. રાતનો વખો પાડે છે. તો મિત્રો આપણે અત્યારે પહોંચી ગયા છે ઘેર. લાંબા સેલ થઈને ઊંઝા છે. તો ફાઇનલી મિત્રો આપણે અત્યારે પહોંચી જઈએ ઘેર, કારણ કે બાકી ગયા હતા 12:30 ખાવાનો ટાઈમ થઈ ગયો હતો. બાકી છે મમ્મી ઊંઝે છે. આ બાજુ બનાવે છે બટેકાનું શાક, આ છે છાશ અને આ ઘઉંના રોટલા. ખાવાનું ખાઈ લઈએ. અમે મંડીશન મમ્મીને ઊંઝા છે. તો મિત્રો દિશી મમ્મીને ઊંઘ આવતી નહીં. આમાં દિશુબેન બખાડો કરતાં કરતાં આવેલા છે. આ બાજુ જાય છે દિશી મમ્મી બહાર. દિશુ આવેલા. તો ફાઇનલી એમાં દિશુબેન આવતી રહેશે બહાર મંદિરે ગયા હતા લેવા નાસ્તો. તો શું લાવી બધા નાસ્તામાં? ઓલા ભૈયા લાવી કૃષ્ણને. કૃષ્ણ, એ કૃષ્ણ ઉતા હે પૂછે તો દાળ ભાત લાવી. શું લાવી? દાળ ભાત હું લાવ્યો. હું એને કીધું પપ્પો લાવ્યો. તો એને ખબર હોય ને કે પપ્પો આવ્યો, બીજું કોઈ આવ્યું નહીં. તને માર દઈશ નહીં બેટી. આ એક ભાઈ છે અમારે રાતે પછી રાતે હા જવાનું. ડિસ્ટ્રીબેન્ડને જોવે છે અમારે માઇક. હા ફરે મોટા માઇક. ચા તો કોઈ પાસે નીકળે ટાઈમ થઈ ગયો છે જવાનો કામ. મેલ દે. તો ફાઇનલી મિત્રો આપણે ખાવાનું થઈ ગયું છે તૈયાર. આજે તો બનાવી છે ફુલીવરની મસ્ત સબ્જી, ઘઉંના રોટલા, બાજરીના બાજુ છાશ. ખાવાનું થઈ ગયું છે તૈયાર. આ કુલર થોડું આમ ફેરવીએ. કેમ થયું હે? ક્યાં ફર્યું? બસ દાળો મિત્રો આસમી ગયો છે, સાંજ પડી ગઈ છે. આપણે ખાવાનું થઈ ગયું છે તો ફટાફટ ખાઈ લઈએ. ડિશું અમારે ભાઈ ઊંઘેલા ડિશન મમ્મી એને ઊંઘાડે છે એનો. આપણે ખાઈ લઈએ. બસ હે વિવેક એ ખાવું નહીં? વિવેક મારો બેટો હે ખાવા ટાણે ઊંઘવાનું પૂછે છે. તો ચલો મિત્રો આપણે ખાઈ લઈએ.
તો આ બાજુમાં દીશુબેન પણ આવી જશે ખાવા. દીશુબેન ખાય છે દૂધ અને ખીચડી. હે દૂધ અને ખીચડી ખાય છે. આમાં ડેડો ખાવા દે એમ કંઈ છે નહીં. ફાઇનલી મિત્રો આપણે ખાઈ જશે ખાવાનું. આ બાજુમાં દીશુને ખાય છે. આ બાજુમાં વિવેકભાઈ રમે છે. વિવેકભાઈ વેફર ખાય. એ પછી શું ખોરા વેફર. દીશુબેન આરા ટોળા કરે છે. દીશુ શું લાવી? ગોળી લાવી. નોનવા ચડે. આપણે લાવ્યા છે ફોફા અને ફોફાના છે બાફી. આ બાજુ અમારે વિવેકભાઈ ખારા. આ બાજુ દીશુની મમ્મી. અને આમાં જો નહીં અમારે વિવેકભાઈ ખારા. કેવા ભાવે તમને? નહીં ભાવે જબર ભાવે. એવી તને કેવા ભાવે? તાર પપ્પાને ખાવા દેશો? દીશું બેન ખાઈ રહે છે પપ્પા. એ બેટું બાફીલા દેશો ને? બાફીલા છે પપ્પા. બાફીલા છે હવે 6 કિલો વાળી.